30મો આસામ આંતર જિલ્લા એથ્લેટિક મીટ કોકરાઝારમાં ઉત્સાહભેર શરૂ. આસામના કોકરાઝારમાં 30મો આસામ આંતર જિલ્લા એથ્લેટિક્સ મીટ ઉત્સાહભેર શરૂ થયો. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ જે સાયન્સ સ્ટેડિયમ ખાતે યોજાયો રાજ્યના 23 જિલ્લાઓના 1200થી વધુ એથ્લેટિક્સને એકત્રિત કરે છે. મીટનો ઉદ્દેશ સ્થાનિક રમતગમત પ્રતિભાને પોષણ આપવાનો અને આસામમાં એથ્લેટિક્સને પ્રોત્સાહન આપવાનો છે. ઉદ્ઘાટન સમારોહમાં આસામના કેબિનેટ મંત્રી યુજી બ્રહ્માની ઉપસ્થિતિ હતી, જેમણે ચેમ્પિયન્સનું ઉદ્ઘાટન કર્યું. તેમના ભાષણમાં બ્રહ્માએ આ પ્રકારની ઘટનાઓને રમતગમત પ્રતિભાને પોષણ આપવા અને પ્રદેશમાં એથ્લેટિક્સની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે યુવાનોમાં શિસ્ત, ટીમવર્ક અને આરોગ્યપ્રદ જીવનશૈલી બનાવવામાં રમતગમતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. આ ઇવેન્ટ 3 દિવસ સુધી ચાલશે, જેમાં ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સ, લાંબી કૂદકો, ઊંચી કૂદકો અને રિલે રેસ સહિતની વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. તમામ વય અને કુશળતાના સ્તરના એથ્લેટિક્સ ભાગ લઈ રહ્યા છે, જે આસામના એથ્લેટિક્સ સમુદાયની વૈવિધ્યતા અને શક્તિને દર્શાવે છે. મીટ માત્ર સ્પર્ધાનું પ્લેટફોર્મ નથી, પરંતુ એથ્લેટિક્સ માટે એકબીજાથી શીખવા અને તેમની કુશળતામાં સુધારો કરવા માટેનો અવસર છે. સમારોહમાં હાજર રહેલા ધારાસભ્ય લોરેન્સ ઇસ્લારીએ આસામની રમતગમત સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે મીટના મહત્વ વિશે વાત કરી. તેમણે આયોજક સમિતિ અને સ્વયંસેવકોના પ્રયાસોની પ્રશંસા કરી, જેમણે ઇવેન્ટને સફળ બનાવવા માટે અવિરત મહેનત કરી. ઇસ્લારીએ પણ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ આસામનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી શકે તેવી યુવા પ્રતિભાને ઓળખવા અને પોષણ આપવા માટે મહત્વપૂર્ણ છે. મીટનું આયોજન કોકરાઝાર જિલ્લા રમતગમત સંઘ અને માસ્ટર એથ્લેટિક એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્યું છે. આયોજકોએ તમામ જરૂરી વ્યવસ્થાઓ, જેમાં તબીબી સુવિધાઓ, સુરક્ષા અને એથ્લેટિક્સ અને અધિકારીઓ માટેની રહેવાની વ્યવસ્થા સામેલ છે, સુનિશ્ચિત કરી છે. ઇવેન્ટે મોટી સંખ્યામાં દર્શકોને પણ આકર્ષ્યા છે, જે ઉત્સાહી વાતાવરણમાં ઉમેરો કરે છે. ઉદ્ઘાટન દિવસના હાઇલાઇટ્સમાં 100 મીટર સ્પ્રિન્ટ હતો, જ્યાં વિવિધ જિલ્લાઓના એથ્લેટિક્સે જોરદાર સ્પર્ધા કરી. દોડવીરો ફિનિશ લાઇન પાર કરતા જ દર્શકોએ ઉત્સાહભેર ચીયર કર્યું, જે તેમની ઝડપ અને નિર્ધારણને દર્શાવે છે. અને અન્ય ઇવેન્ટ્સ જેમ કે લાંબી કૂદકો અને શોર્ટ પુટ પણ પ્રભાવશાળી પ્રદર્શન સાથે જોવા મળ્યા, જેમાં એથ્લેટિક્સ વ્યક્તિગત શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે તેમની મર્યાદાઓને ધકેલી. 30મો આસામ આંતર જિલ્લા એથ્લેટિક મીટ માત્ર સ્પર્ધા વિશે નથી, તે રમતગમત અને સમુદાયની ભાવનાનો ઉત્સવ છે. અને ઇવેન્ટ એથ્લેટિક્સને જોડાવા, અનુભવ શેર કરવા અને એકબીજાને પ્રેરિત કરવા માટેનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે. મીટ આગળ વધતા એથ્લેટિક્સ માટેના પ્રેમને પ્રોત્સાહન આપવાનો અને વધુ યુવાનોને રમતગમત અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો ફોકસ છે.